अनंत विभूषित द्वारकाना शारदा पीठाधीश्वर जगद्गुरु शंकराचार्य स्वामी सदानंद सरस्वतीजी महाराज वडोदराना प्रवासे આવ્યા હતા। વાઘોડિયા રોડ સ્થિત વજ્રદર્શન સોસાયટી ખાતે શર્મા પરિવારને ત્યાં સવારના 10 થી 12 દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી દ્વારકાના શારદા પીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ લીધા હતા। આ પ્રસંગે મીડિયા સાથે વાતચીત અંતર્ગત રામ મંદિરમાં થયેલ ચોરી મુદ્દે પૂછાતા તેમણે જણાવ્યું હતું કે રામ મંદિરમાં થયેલ ચોરી અંગે ખોટું થયું છે તેવું તેઓ દ્વારા જણાવ્યું હતું। તેમણે કહ્યું હતું કે આનાથી મોટું દુર્ભાગ્ય કોઈ નહીં હોઈ શકે। સનાતન ધર્માવલંબીઓને કેટલાક પરિશ્રમ સાથે આ સ્થાનની પ્રાપ્તિ થઈ। શ્રદ્ધાળુઓ ત્યાં દર્શન કરવા જાય છે અને પોતાની કમાણીમાંથી ત્યાં અર્પણ કરે છે કે ભગવાનના ચરણોમાં એ અમારું ધન સારા કાર્યોમાં તેનો વ્યય થશે, સારા કાર્યોમાં ખર્ચ થશે। શાસ્ત્રોમાં પણ લખેલ છે કે ગુરુની પાસે અને દેવતાઓની પાસે ખાલી હાથ નહીં જવું જોઈએ। તો લોકો કંઈક ને કંઈક લઈને જાય છે અને જ્યારે ત્યાં આ પ્રકારે સંસારમાં જે થઈ રહ્યું છે તે જ ધર્મસ્થળમાં થઈ રહ્યું છે। એટલે અમે કહીએ છીએ કે તીર્થસ્થાનોને પર્યટન સ્થળ ના બનાવાય અને અયોગ્ય લોકોને કામ ન સોંપવું જોઈએ। અયોગ્ય લોકોને કામ સોંપવામાં આવતા અયોધ્યામાં જોઈ લીધું કે શું પરિણામ આવે છે। જેનું જે કાર્ય છે તેમને સોંપવું જોઈએ। મંદિરની વ્યવસ્થા કોણ કરી શકે છે? શાળાની વ્યવસ્થા કોણ કરી શકે છે? હોસ્પિટલની વ્યવસ્થા કોણ કરી શકે છે? એ મેનેજમેન્ટ છે, વ્યવસ્થાપન છે। યુવા પેઢીમાં ધાર્મિકતા આવવી જોઈએ। એ માટે સરકાર દ્વારા અમે ઈચ્છીશું કે શાળા કોલેજોમાં ધર્મની શિક્ષા પ્રદાન કરાય। જે પ્રકારે દરેક વિષયોનું અધ્યયન કરાવાય છે એ જ પ્રકારે ધર્મનું પણ અધ્યયન કરાવવું જોઈએ। धर्म प्रचार करना ही उद्देश्य है। दूसरी बात है कि राम मंदिर में जो चोरी हुई थी उसका क्या है? आपको तो मालूम है, हम तो ज़्यादा आपको मालूम है। क्या कहना चाहेंगे? गलत हुआ है। इससे बड़ा दुर्भाग्य कुछ नहीं हो सकता। सनातन धर्मावलंबियों का कितने परिश्रम के साथ वह स्थान प्राप्त हुआ। आप लोग वहाँ दर्शन करने जाते हैं और अपनी गाढ़ी कमाई वहाँ अर्पण करते हैं भगवान के चरणों में कि हमारा धन अच्छे कामों में व्यय होगा, अच्छे काम में खर्च होगा। ये लिखा है शास्त्रों में कि गुरु के पास और देवता के पास खाली हाथ नहीं जाना चाहिए। तो कुछ ना कुछ लेकर के जाते हैं और जब वहाँ इस तरह से संसार में जो हो रहा है वही धर्मस्थल में हो रहा है। इसलिए हम लोग कहते हैं कि तीर्थ स्थानों को पर्यटक स्थल मत बनाओ और अयोग्य लोगों को काम नहीं सौंपना चाहिए। अयोग्य लोगों को काम दे करके आपने अयोध्या में देख लिया क्या परिणाम आता है। जिनका जो काम है उनको ही सौंपना चाहिए। मंदिर की व्यवस्था कौन कर सकता है? स्कूल की व्यवस्था कौन कर सकता है? हॉस्पिटल की कौन कर सकता है? ये मैनेजमेंट है ना, व्यवस्थापन है ये। युवा पीढ़ी के लिए क्या मैसेज देना? युवा पीढ़ी में धार्मिकता आनी चाहिए। इसके लिए सरकार के द्वारा हम चाहेंगे कि स्कूल कॉलेजों में धर्म की शिक्षा प्रदान की जाए। जिस तरह से सभी सब्जेक्टों का अध्ययन कराया जाता है इसी तरह से धर्म का भी अध्ययन कराया जाना चाहिए।